મિત્રો આજે આપણે પાછા વાડીમાં આવી ગયા અને આજે વાડીની માલિકો સારામાં સારો એક આવિષ્કાર જોવા મળ્યો છે। જો મિત્રો આ હે ચા નાખલ ચા બુરવાનો એક નવો આવિષ્કાર ગોતવામાં આવ્યો છે। જો મિત્રો આ આવી રીતના ચા બુરાતા જાય છે। ચા બુરવાનું હમણાં તમને મશીન બતાવું હું, હમણાં મશીન આવે એટલે હું તમને બતાવું હું। ચા બુરવાનું કામ ચાલુ કરી દીધું હે ખેતરમાં। જો મિત્રો આ છે ચાંસ બુરવાનું મશીન। જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આ ચાંસ બુરવાનું ખતરનાક મશીન છે। આ મશીન તમને બહુ ઉપયોગમાં આવે છે। આ મશીનથી ચાંસ ઘાએ ઘા બુરાઈ જાય છે। એક ધારા 3 ચાંસ અંદર બુરાતા જાય છે। એટલે આ મશીન કઈ રીતના કામ કરે છે હું તમને આગળના વિડીયોમાં બતાવું, એટલે તમે આ વિડીયો ધ્યાનથી જોતા રહેજો મિત્રો। જો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આવી રીતના ને ટ્રેક્ટરમાં નીચે બાંધી અને આગળ ઢળવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બે બાજુના ચાંસ બુરાતા જાય છે। તમે મિત્રો તમે આવી રીતના 3 ચાંસ ભેગા લેતા જાય છે। અહીંથી સીધું જાય છે ટ્રેક્ટર ઠામા હેઠ અલગ અને બધું બુરાતું જાય છે। જો તમે જોઈ શકો છો હાલેલું છે એમાં આવું દેખાય છે અને આની માલિકો ખાડા ખડબાવાળું દેખાય છે। આવિષ્કાર બહુ સરસ છે। અહીંથી ચાલુ થાય એટલે છે ઠામા હેઠ અલગ જાય છે, આખું ખેતર લાહું કરી નાખે છે। જોવું તમે જોઈ માલિકો ચાંસ કઈ રીતના બુરાઈ રહ્યા છે। જ્યાં તમને વચમાં ઓલી ધૂળની ડમરીઓ દેખાય છે અહીંયા ચાંસ બુરવાનું કામ ચાલુ છે। અત્યારે આપણા ખેતરની માલિકો ફૂલ ધબધબાટી બોલે છે। ધબધબાટી બોલાવતા ચાંસ બુરવાનું કામ ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ મશીનનો આવિષ્કાર કેવો છે। તમે જો આવી રીતના અહીંયા ખાડા ખડબાવાળું છે, અહીંયા વાહે તમે જોઈ શકો છો કે હું સરસ મજાનું લાસું થતું જાય છે, લીસું થાય છે અને આ ચાંસ બુરવાય છે। હવે આપણે આ મશીનની મુખ્ય વિશેષતા જાણીએ। નંબર 1 જલ્દી ચાંસ બુરાઈ જાય છે। નંબર 2 એકિયારે 4 ચાંસ બુરાય। નંબર 3 ગમે તેવી જમીનમાં હાલે। નંબર 4 ઝડપથી કામમાં સક્ષમ। અને 5મું આપણે જોઈએ તો ક્યાંની બનાવટ છે, સૌરાષ્ટ્રની બનાવટ। અને આ મશીનનું નિકનેમ થાંભલો છે સૌરાષ્ટ્રની અંદર, અને સમર રપટો પણ કહેવામાં આવે છે। તમારા વિસ્તારની અંદર આને કયા નામથી ઓળખાય છે કોમેન્ટ કરો। અમારા આવા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આ ચાંસ બુરવાનું મશીન વાહે ચાલુ છે, તમે જોઈ શકો છો। અત્યારે આપણે ખાડા ખડબાવાળા એરિયામાં ઊભા છીએ અને અહીંયા લાહું થતું જાય છે, તમે જોઈ શકો છો। પાછળ જે મશીન ચાલુ છે એ લાઈવ ચાંસ બુરવાનું મશીન છે, તો તમે જોઈ શકો છો મિત્રો। જો જાય છે ધૂળની ડમરીઓ ચડાવતું જાય છે, ચા બુરવાનું મશીન તમે ઓલી બાજુના ખેતરની અંદર જોઈ શકો છો। એ ખેતરની અંદર લાહું